ભાવનગરના પથિકાશ્રમ પાસે વેપારીની તલવાર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવાની ચકચારી બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓને ગંગાચોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ હત્યામાં 2 તલવાર, 1-2 છરીનો ઉપયોગ કર્યો છે. તમામ હથિયાર આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા. ભાવનગરના પથિકાશ્રમ પાસે વેપારીની તલવાર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓને ગંગાચોડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ હત્યામાં 2 તલવાર અને 2 છરીનો ઉપયોગ કર્યો હતો. તમામ હથિયાર આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. બનાવમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હાલ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પથિકાશ્રમ પાસે રાત્રે મુસ્તફા ઉર્ફે કાળુ કાચવાલાની 3 શખ્સોએ તલવાર અને છરીથી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે ખાલિદાન રઝાક ખાન પઠાણે ગંગાચોડિયા પોલીસ સ્ટેશનમાં અરમાન ઉર્ફે ભોલુ, સલીમભાઈ લાખાણી, રહેમાન ઉર્ફે દિલીપભાઈ, ઇરફાનભાઈ ફરિયાણી અને અરમાન ઉર્ફે ભોલુનો કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હત્યા કરી 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તપાસ અધિકારી પીઆઈ સીપી વાઘેલાએ જણાવ્યું હતું, હત્યાના બનાવમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આજે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર કબજે કર્યા છે. બનાવમાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તેમજ હત્યા પાછળના અન્ય કયા કારણો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.